અમદાવાદના ઓઢવમાં આજથી થોડાક દિવસ પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્રના પાપે એક આધેડ પોતાનો જીવ ગુમાવે છે, જેના કારણે એક મહિલાએ પોતાના પતિ ગુમાવ્યા છે, એક દીકરીએ પોતાનો પિતા ગુમાવ્યો છે ને એ આધેડ એકમાત્ર ઘરમાં કમાવાનો આધાર સ્તંભ હતા. પરંતુ તંત્રની જે બેદરકારી સામે આવી તેના કારણે ભૂવામાં પડી જવાના કારણે તેમનું જે મૃત્યુ નિપજ્યું છે, તેના કારણે આજે પરિવાર સહાયની આશાએ બેઠો છે. તંત્ર આ મામલે યોગ્ય કાર્યવાહી કરે અને તેમને સહાય ચૂકવે તે પ્રકારની માંગ પણ ઉઠી છે. ત્યારે શું કહી રહ્યા છે પીડિત પરિવારો, શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ. નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. અવારનવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરી વિવાદમાં આવતી હોય છે. કરોડો રૂપિયાનો ખર્ચો છતાં પણ પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડતા હોય છે. એટલું જ નહીં, પરંતુ હવે તો અમદાવાદીઓના જીવ પણ જોખમમાં મુકાયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થાય છે. અત્યારે તમામ ખાડાઓ પૂરી દેવાના આદેશો ચોમાસા હોવાના કારણે કોર્પોરેશન દ્વારા આપવામાં આવતા હોય છે, પરંતુ તે કોર્પોરેશનના જ અમુક અધિકારીઓ અને કર્મચારીઓ ઘોડીને પી જતા હોય તેવી સ્થિતિનું નિર્માણ થતું હોય છે. અને તેને જ લઈને આ તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓની આળસ સમજો કે બેદરકારી સમજો, તેના કારણે નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. ક્યારે સુધરશે આ નિંભર તંત્ર, જાડી ચામડીના લોકો? કેમ કે આના કારણે જે ગરીબ માણસ, જે મધ્યમ વર્ગના માણસના સ્વજનો ગુમાવવા પડતા હોય છે, જેમના પરિવારના સભ્ય ગુમાવવું પડે, તેમને જ આ દુઃખ ખબર પડતી હોય છે. આજથી થોડાક દિવસ પહેલાં અમદાવાદના ઓઢવમાં એક આધેડ છે તે રાત્રે 8 વાગ્યાની આસપાસ ભારે વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે તેઓ કારખાનેથી ઘર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ઓઢવ પાસે જે વિસ્તાર આવેલું છે, જ્યાં ભૂવો પડ્યો હતો જાહેરમાં, તેમાં કોઈ પણ પ્રકારની બેરિકેટિંગ છે તે તંત્ર દ્વારા કરવામાં નથી આવી અને તેમાં જ બાઇક ચલાવી રહેલા જે આધેડ છે તે એકાએક ભૂવામાં ગરકાવ થઈ જાય છે અને સવારે 8 વાગ્યાની આસપાસ તેમની મૃતદેહ છે તે તરતો જોવા મળે છે. આ ઘટનાના સમાચાર જ્યારે આ હદભાગી પરિવારને મળે છે, પીડિત પરિવારનું હૈયાફાટ રુદન જોવા મળે છે, ત્યારે સ્કાયનેટ મીડિયાની ટીમ છે તે પીડિત પરિવારને ત્યાં મળવા પહોંચી હતી. તેમણે સ્કાયનેટ મીડિયા સાથે શું વાતચીત કરી છે અને શું પોતાની વેદના જણાવી છે તે સાંભળી લો. એક કરુણ મોત થયું છે. હવે એક પરિવારનો જે દીપક હતો એ બુઝાઈ ગયો છે. એ જ્યારે અત્યારે આપણે જાણીશું, અંબિકાનગર છે ઓઢવમાં, એ જગ્યા એ પરિવાર સાથે જે ભોગ બન્યો છે છોકરો, એમના પરિવાર સાથે અમે છીએ. તો અત્યારે અમે જાણવાનો પ્રયત્ન કરીએ કે આ પાણી વરસાદના કારણે એ જે બનાવ બન્યો છે, આ વરસાદના કારણે બન્યો છે. શું બનાવ બન્યો છે એમના મોઢે જાણીએ. હું છું વિપુલ પંચાલ. જે મરનાર છે મારા કાકા છે મનુભાઈ પંચાલ, કે જેઓ 25 તારીખના રાત્રે 5 ઇંચ જેવો વરસાદ પડ્યો હતો, બરોબર. પણ એમાં મેન ભૂલ જે પણ કોન્ટ્રાક્ટર છે, જે વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપ્યો છે, એની સૌથી મોટામાં મોટી ભૂલ છે કે એને ત્યાં આગળ બેરિકેડ નથી મૂક્યા. એનાથી વિશેષ ભૂલ એના જે સાઇટ એન્જિનિયર છે એની છે કે જેને આ વિશે કોઈ પણ માર્ગદર્શન કે કશું આપ્યું છે નહીં. અને 100% ભૂલ મ્યુનિસિપલ કોર્પોરેશન વાળાના અધિકારીઓની છે કે જેમને આ વસ્તુની નોંધ પણ નથી લીધી. હું જોઉં છું ત્યાર સુધી બધી જગ્યાએ બેરિકેડ મૂકેલા છે, જ્યાં નથી મૂકવાના. આપણે ગણેશ ચોકની આગળ ડાયવર્ઝન માટે ત્યાં આગળ એ લોકોએ બેરિકેડ મૂક્યું હતું, અને જ્યારે અહીંયા આગળ મૂકવાનું હતું ત્યાં એમને નથી મૂક્યું. જે એમને ખરેખર મૂકવાની જરૂર છે કે એક બાજુ ઢાળ છે, બીજી બાજુ વેરામાં જતું પાણી જે છે એ શું કહેવાય, એનો 40 ડિગ્રી શું કહેવાય 40 ડિગ્રીનો સ્લોપ છે, 10 ફૂટ ઊંડું ગરનાળું છે, 70 બાય 40 ફૂટની આસપાસનું આ ગરનાળું છે. ઉપર સળિયા માર્યા છે એ પણ ખુલ્લા છે કે નથી, તો એમને કોઈ પ્રોપર એને શું કહેવાય એ લોકોએ બેરિકેડ નથી મૂક્યું. આ બનાવ બીજો ના બને એવી મારી આશા છે કે મારા પરિવારની જે કાકી છે, બરોબર, આજે વિધવા થઈ ગયા, બરોબર, એમનું શું, એમની પાછળ મારી નાની બહેન છે, બરોબર, એનું શું? મારે આ વિશે ન્યાય જોઈએ છે, બરોબર. અને હું કહેવા માંગુ છું કે આમાં સખ્ત ને સખ્ત કાર્યવાહી થાય એવી મારી ઈચ્છા છે અને મારા પરિવારની ઈચ્છા છે કે ભવિષ્યમાં આ શું કહેવાય, આ તો મારા ઘરે બની ગયું, બીજા કોઈના ઘરે ના બને. અને હું એટલું કહેવા માંગુ છું કે મારા કાકી અને મારી જે નાની બેન છે એને કંઈક સહાય મળે એ રીતનું મારી એ છે. આ જગ્યા બન્યું છે
આ જે બનાવ બન્યો છે એ ગણેશ ચોક અંબિકાનગરમાં આવેલું છે, બરોબર. અને ત્યાં આગળ ગરનાળું છે, અને એ જે ગરનાળું છે એ એટલું બધું ખરાબ રીતે છે ત્યાં આગળ કે એની ત્યાં કોઈ મેનેજમેન્ટ જેવું નથી. અને પહેલા જ્યારે બી વરસાદ પડે ત્યારે એવું પાણી ભરાતું હતું ત્યાં? હા હા, ત્યાં હું માનું ત્યાર સુધી ત્યાંની આજુબાજુની જેટલી પણ સોસાયટીઓ છે વિથિન 3 કિલોમીટરની અંદર કે 2 કિલોમીટરની અંદર ત્યાં બધાનું પાણી ત્યાં ભેગું થાય છે, અને ત્યાંથી સંપ થ્રુ વેરામાં પાણી નાખે છે. અને ત્યાં આગળ ઓલરેડી આજે આ નહીં પણ આવા કેટલાય બનાવો બનેલા છે, પણ ગવર્મેન્ટ, મ્યુનિસિપાલિટી કે પછી ત્યાંની જે શું કહેવાય ત્યાં જે પણ કોઈ છે ત્યાં કોઈ પ્રોપર કામ છે નહીં. ત્યાં કોર્પોરેટર છે, કોર્પોરેટર ત્યાંના કામ નથી કરતા, જોતા નથી આવું ગરનાલો બનેલું છે તો આમાં કઈ લગાવી દે, બેરિકેડ જેવું કઈક લગાવે. કોર્પોરેટરની ભૂલ તો છે જ, એમને પણ ત્યાં આગળ જઈ જોવું પડે કે એમને ત્યાં આગળ આવવું પડે. ત્યાં આ બનાવ બન્યો, ફાયર બ્રિગેડ વાળા આવી ગયા, પોલીસ આવી ગઈ, આપણે એમનો વાંક નથી કાઢતા, પણ હજુ સુધી ત્યાં બીજું કોઈ આવ્યું હતું નહીં. તમે લોકો કોર્પોરેટર ને જાણ કર્યા ખરા કે આવું થઈ ગયું છે, બનાવ બન્યું છે? અમને એ બધી એવી સિચ્યુએશન હતી કે એ વખતે અમને ખબર ના પડી, બરોબર, કે અમે આ લોકોને જાણ કરી. પણ જાણ કરીએ છીએ એવું ત્યાં પોલીસ સ્ટેશનના જે અધિકારીઓ હશે એમને તો ખબર જ હશે, તો એમને તો જાણ કરી જ હશે. તે વખતે અમને આવવું જોઈએ ને. આ ભાઈ તમારા કોને ભત્રીજા? કાકા, તમારા કાકા. હા, મોટા કાકા. મોટા કાકા. તો હવે આ જે ભાઈ ગુજરી ગયા છે, આપણે એમની વાઈફ જોડે વાત કરીએ કે આ શું કહેવા માંગે છે. તમે શું કહેવા માંગો છો? મારા મિસ્ટર કારખાનેથી 8:30 વાગે લગભગ છૂટ્યા હતા. લગભગ 9 વાગ્યા જેવો આસપાસ બનાવ બન્યો હશે. આવું હું ઘરે એમની વાત જોતી હતી. લગભગ હું ક્યારની કહેતી હતી કે તારા પપ્પા હજી આવ્યા નથી. તો મને ડર લાગ્યો કે કેમ નથી આવ્યા. તો મારી છોકરી બી મોડી આવી હતી એ વખતે. તો મેં કીધું ચાલ તારા પપ્પાને આપણે શોધવા જઈએ, પણ હું ક્યાં શોધવા જાઉં વરસાદમાં એમને. પછી મને ત્યાંથી મારા ભત્રીજાને કઈક ખબર પડી હશે, વિડીયો આવ્યો કે ગમે તે, તો મને એને જાણ કરી મારી બેબીને કે બેટા પપ્પા ઘરે આવ્યા છે, તો કે ના નથી આવ્યા. તો એ કે બેટા હું તને ચાલ તું અહીંયા આવ. તો અમને વેરા આગળ ત્યાં લઈ ગયો મારો ભત્રીજો, અને પછી ત્યાં આગળ અમને વિડીયો બતાવવામાં આવ્યો. તો ચોક્કસથી કીધું કે આ મારા ઘરવાળા જ છે. અને એટલું પાણી હતું, એટલું પાણી કે ત્યાં પતરું બી નતું કે કઈ જ નથી સગવડ. એના હિસાબે મારા પતિનું મૃત્યુ થયું છે. મને બહુ જ અફસોસ થાય છે. કઈ ગાંડો નતો તે પાણીમાં જાય હાથે કરીને. આ સગવડ નથી એના કારણે જ આ બનાવ બની ગયો છે. મને બહુ જ આઘાત થાય છે. મારે અત્યારે ભગવાનની આપેલી એક દીકરી જ છે મારી પાસે, બીજો અમારે કોઈ જ આશરો નથી. નાના મોટી એ નોકરી કરતા હતા અને અમે ઘરનું ગુજરાન ચલાવતા હતા. અત્યારે મારી પાસે બીજો કોઈ જ આશરો નથી, કઈ જ નથી. આપણે સાંભળ્યા આ એ પીડિત પરિવાર છે કે જે પોતે પોતાના સ્વજનની આશાએ બેઠો હતો કે તેમના જે મૃતકના જે પત્ની છે તેઓ કહી રહ્યા છે કે તેઓ પોતાના પતિની વાટ જોઈને બેઠા હતા, અને તેમને આ સમાચાર સવારના સમયે મળે છે કે તેમના પતિનું આ તંત્રની બેદરકારીના કારણે મૃત્યુ નીપજ્યું છે. આજે આ ઘરમાં આધેડ એકમાત્ર જે મૃતક છે તે જ કમાવનારા હતા. તેમનાથી જ આ જીવન આધાર આ પરિવારનું ચાલતું હતું. પરંતુ હવે પરિવારે ગુહાર લગાવી છે તંત્રની કે સહાય પેટે કંઈક રકમ ચૂકવવામાં આવે, જેના કારણે એમના પરિવારનું ગુજરાન ચાલે. સાથે જ આ મામલામાં જે કોઈ પણ જવાબદાર અધિકારી અને કર્મચારી હોય તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. ત્યારે જોવાનું રહ્યું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આ નિંભર તંત્ર ક્યારે સંવેદનશીલ બને છે ને આ પીડિત પરિવારને શું સહાયની જાહેરાત કરે છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો.